બહેનો, આજે તમે 77 પ્રજાસત્તાક રાષ્ટ્ર પર્વની તમે કહીશું તમે શાંતિપૂર્વક સાંભળશો. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વશરીર, સ્વચ્છ મન, નામ, દેહ, હવા, આકાશ, સ્વચ્છ જીવવાની સારી જીવન જાગૃતિ બનવાની વૃત્તિ આવે. આરોગ્ય જાળવણીમાં ત્યાં શરીરની સ્વચ્છતા આપવી જરૂરી છે. ગંદકી તે શાળા સોસાયટી છે બધે જગ્યાએ દરરોજ રાખી જાય છે. એગમની રટાવ આપણે સ્વચ્છતા રાખવી જરૂરી છે. ગંદકી તે ભારતનો રાષ્ટ્રીય રોગ બની ગયો છે. એના સિવાય દૂર કરવા આપણે નગરપાલિકા સભ્ય રહેવું જોઈએ. તેથી આપણે આ ગંદકી આપણે હટાવી શકશું. ગંદકી ત્યાં થૂકવું, પ્લાસ્ટિક કોથળી રોડ રસ્તા પર નાખવી એ બધું ગંદકી થવા પ્રમાણ છે. ગંદકીને હટાવવા આપણે સ્વચ્છતા રાખવી જરૂરી છે. અને આપણા ગાંધી બાપુ કહેતા એક કદમ સ્વચ્છતા કેવો સ્વચ્છ ભારત સ્વચ્છ રાખો સ્વચ્છ કરો.